હેલો એવરીવન, વેલકમ ટુ ધ લેક્ચર સિરીઝ ઓફ ટૂલ એન્જિનિયરિંગ. આપણે યુનિટ નંબર 2 જોઈએ છીએ, કટિંગ ટૂલ્સ એન્ડ ટૂલ હોલ્ડર્સ. અને આજનો આપણો જે ટોપિક છે એ છે ટૂલ હોલ્ડર્સ, ઇટ્સ ISO ડેઝિગ્નેશન્સ. અને એના પછીનો જે લેક્ચર આવશે એની અંદર આપણે જોશું ટૂલ હોલ્ડિંગ એન્ડ માઉન્ટિંગ સિસ્ટમ્સ. આજના લેક્ચરની અંદર આપણે ટૂલ હોલ્ડર્સ વિશે જોવાનું છે. ઓકે, ટૂલ હોલ્ડર શું છે અથવા તો ટૂલ હોલ્ડર છે આપણે શા માટે ભણવા જોઈએ? તો એના માટેના બેઝિક કન્સેપ્ટ આપણે ખ્યાલ હોય કે ભાઈ ટૂલ હોલ્ડર ઇઝ અ મશીનિંગ કમ્પોનન્ટ ધેટ હોલ્ડ્સ ધ ટૂલ લાઇક ડ્રીલ્સ એન્ડ મિલ્સ ઇન પ્લેસ. એટલે કે મશીનની અંદર ટૂલને હોલ્ડ કરાવવા માટે કંઈક જોશે તો એ મશીનિંગ કરી શકશે. અને એ જે ટૂલને હોલ્ડ કરાવવા માટે જે યુઝ થાય છે કમ્પોનન્ટ, એને જ ટૂલ હોલ્ડર કહેવાય છે. અને જનરલી એ ટૂલને એની પોતાની જગ્યાએ ફિક્સ કરી રાખશે. અલ્ટિમેટલી એ એક વચ્ચેનું મીડિયમ છે જે પાવર સપ્લાય થાય છે અને જે સ્પીડથી ટૂલને ફરવાનું છે. તો એ જે ગોલ અચીવ કરવા માટે વચ્ચેનું જે મીડિયમ છે એ ટૂલ હોલ્ડર છે. ઇટ્સ પર્પઝ ઇઝ ટુ હોલ્ડ the tool in place as precisely and firmly as possible. As a barely perceptible increase in runout can ruin your project or break your cutting tool. એટલે જે ટૂલ હોલ્ડરનું કામ છે એ પ્રિસાઇઝલી ટૂલને પકડી રાખવાનું છે. એની અંદર વાઇબ્રેશન ના આવે, રનઆઉટ ના આવે, અને જે ઇન્ટેન્ટથી જે એક્યુરેસી માટે એને ડિઝાઇન કરવામાં આવેલું છે એ પ્રમાણે કામ કરે. અને ટૂલ અથવા તો રો મટીરિયલ એમાં કોઈ પ્રકારનું ફેઇલર ના થાય, વેસ્ટેજ ના થાય, એ માટે ટૂલ હોલ્ડર છે એ પ્રોપર વેમાં હોવા જોઈએ. ડિફરન્ટ ટાઈપ ઓફ હોલ્ડર્સ હેવ વેરિંગ લેવલ્સ ઓફ રનઆઉટ એન્ડ બેલેન્સ. એટલે અલગ અલગ પ્રકારના જે ટૂલ હોલ્ડર્સ હોય તો એ આપણે જે ટોલરન્સની વાત કરીએ છીએ, એક્યુરેસી જે રાખવાની છે, તો એમાં જે રનઆઉટ છે અને બેલેન્સ છે એ ટૂલ માટેનું જ હોય છે. તો એ અલગ અલગ પ્રકારના હોલ્ડર માટે અલગ અલગ લેવલનું હોય છે. ધેર ઇઝ ઓલ્સો વેરિએશન ઇન ધેર લાઈફ સ્પાન્સ એન્ડ ડ્યુરેબિલિટી. જનરલી ટૂલ હોલ્ડર્સ છે એ ટૂલ કયા પ્રકારનું છે, ટૂલનું મટીરિયલ કયું છે, કયા વર્કિંગ પેરામીટર ઉપર એ કામ કરે છે એના ઉપર આધાર રાખશે. એટલે બધા જ ટૂલ હોલ્ડર હોય છે એની લાઈફ સ્પાન છે અને એની ડ્યુરેબિલિટી છે એ અલગ અલગ હોવાની છે. હવે ટૂલ હોલ્ડર્સના ટાઈપ્સ. આમ તો કેટલા પ્રકારના ટૂલ હોલ્ડર્સ હોય છે. સ્પેશિયલી તમે ઇન્ડસ્ટ્રી પર્પઝથી જોવા જાઓ તો કોઈ એક ઇન્ડસ્ટ્રીની વેબસાઇટ આપણે જોઈએ, એ જે પ્રકારના ટૂલ હોલ્ડર્સ બનાવે છે અથવા તો ટૂલ્સ બનાવે છે, તો એમાં તો થાઉઝન્ડ્સ ઓફ વેરાયટી હોય છે. પણ આપણે જે મેઇન કોઈ એક પર્ટિક્યુલર મશીનની વાત કરીએ અથવા તો કોઈ એક પર્ટિક્યુલર ઓપરેશન માટેની વાત કરીએ તો અમુક સ્પેસિફિકેશનો આપણે જોઈએ અમુક પેરામીટર્સ પ્રમાણે. ટૂલ હોલ્ડર્સ વેરી બેઝડ ઓન મેથડ યુઝડ ટુ હોલ્ડ ધ ટૂલ ઇન પ્લેસ. એટલે ટૂલને પકડાવવા માટેની જે મેથડ છે એ કઈ છે એના આધારે એ ક્લાસિફાઈ થાય છે. હિયર ઇઝ અ બેઝિક ઓવરવ્યૂ ઓફ સમ CNC મિલિંગ ટૂલ હોલ્ડર ટાઈપ્સ. અહીંયા ખાલી CNC મિલિંગ ટૂલ હોલ્ડરના પ્રકારો આપણે જોવાના છે. બાકી આ જ રીતે ટર્નિંગ ટૂલ હોલ્ડર્સ પણ કેટલી બધી પ્રકારના હોય છે એ પણ આપણે જોશું. અને સેમ એવી રીતે બીજા ઓપરેશન્સ માટે અલગ અલગ ટૂલ હોલ્ડર્સ હોય છે. સપોઝ ડ્રિલિંગ ટૂલ હોલ્ડર અલગ હોય છે, રીમિંગ ટૂલ હોલ્ડર એ પણ અલગ હોય છે. એમ ઓપરેશન વાઇઝ અલગ અલગ ટૂલ હોલ્ડર છે બધી જગ્યાએ હોય છે. હવે મિલિંગ ટૂલ હોલ્ડર્સ જોઈએ. એમાં પહેલું છે શ્રિંક ફિટ હોલ્ડર્સ. This type of holder uses heating and cooling to apply clamping force to the cutting tool. Shrink fit holders offer powerful grip and can dramatically extend tool life. આ જે શ્રિંક ફિટ હોલ્ડર્સ હોય છે એ હીટિંગ કુલિંગ મિકેનિઝમ ઉપર કામ કરે છે. મતલબ જે ટૂલ હોય છે એને આ જે શ્રિંક ફિટ હોલ્ડરની અંદર જ્યારે માઉન્ટ ફિટ કરવામાં આવે તો એ જે વર્કપીસ રોટેટ થતું હશે તો ત્યાં જે કટિંગ ફોર્સિસ છે એ કટિંગ ફોર્સિસને લીધે થોડી હીટ જનરેટ થતી હશે.
તો એ હીટિંગ કુલિંગ ઉપર ડિપેન્ડ ન કરતાં પોતે જે ટૂલ છે એને પાવરફુલી ગ્રીપ કરી રાખે છે અને અલ્ટિમેટલી ટૂલની જે લાઈફ છે એ સારી રીતે જાળવી શકે છે. બીજું છે કલેટ ચક્સ અથવા તો કોલેટ ચક. A collet chuck grips the end mill with a slotted collar. Standard collet are sized by millimeters and they can be customized as well. એટલે બહુ બધા પ્રકારના કલેટ ચક આવે છે અને જનરલી મિલિંગ પર્પઝથી વાત કરીએ તો એન્ડ મિલને હોલ્ડ કરવા માટે અથવા તો એન્ડ મિલિંગ કટર છે એને પકડાવવા માટે યુઝ થાય છે. ત્યાર પછી એન્ડ મિલ હોલ્ડર્સ. These parts use a set screw to secure the cutting tool. એન્ડ મિલ હોલ્ડર છે એ સેટ સ્ક્રૂથી કામ કરે છે એટલે કટિંગ ટૂલ છે એને સેટ સ્ક્રૂથી એમાં પકડાવેલું હોય છે. They have small nose diameters and are available in a variety of legs. એટલે એમાં બહુ બધી વેરાયટીઓ છે અને એ વેરાયટી છે એ લેગ્સ કેટલા છે એની અંદર એના ઉપર આધાર રાખે છે. Next, tape holders. This category includes rigid, floating and cartridge style tape holders. Adapters are also available so you can use more tools on the same holder. એટલે અહીંયા આમ તો ઇન્ડેક્સિંગ મિકેનિઝમ ના જેવું આને કહી શકાય કે અલગ અલગ ટૂલ છે એ સેમ હોલ્ડરમાં તમે અટેચ કરાવી શકો છો એટલે મલ્ટીફંક્શનલ હોલ્ડર કહી શકાય એને ટેપને. અને એની જે અલગ અલગ કેટેગરી છે એમાં રિજિડ ટેપ હોલ્ડર હોય, ફ્લોટિંગ ટેપ હોલ્ડર હોય, કાર્ટ્રિજ સ્ટાઇલ ટેપ હોલ્ડર હોય, એ બધા ડિટેલની અંદર પણ અભ્યાસ કરી શકાય. નાવ ટર્નિંગ ટૂલ હોલ્ડર નોમેનક્લેચર. હવે આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે અને આપણી જે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેની જે બુક આવે છે એમાં જનરલી આ ટૉપિક છે નથી. એટલે આપણે આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ISO ડેઝિગ્નેશન ફોર ટૂલ હોલ્ડર એ એક્ઝામમાં પણ અવારનવાર પૂછાતું હોય છે. હવે અહીંયા આજે ટૂલ હોલ્ડર નોમેનક્લેચર છે ટર્નિંગ ટૂલ માટેના છે, નહીં કે મિલિંગ ટૂલ માટેના. આગળ આપણે જે જોયો ટોપિક એ મિલિંગ કટર માટેનો હતો, બરાબર, ટૂલ હોલ્ડર ફોર મિલિંગ કટર્સ. અહીંયા ટર્નિંગ ટૂલ હોલ્ડર માટેના નોમેનક્લેચર છે. હવે આ જે નોમેનક્લેચર છે એ ISO સ્ટાન્ડર્ડ્સને ફોલો કરે છે અને એમાં કેટલાક પેરામીટર છે, 9 પેરામીટર છે. એ 9 પેરામીટરના નામ આપણને યાદ હોવા જોઈએ. આખું નોમેનક્લેચર યાદ રાખવું ખૂબ અઘરું છે, કોમ્પ્લિકેટેડ છે, પણ આ જે 9 પેરામીટર છે એમના એટલીસ્ટ નામ આપણને ખ્યાલ હોવા જોઈએ અને એકાદું એક્ઝામ્પલ આપણને યાદ હોવું જોઈએ. સપોઝ 1 થી 9 નંબર છે તો એમાં પહેલું શું, બીજું શું, ત્રીજું શું, એમાં એ જે કોડિંગ છે ABCDમાંથી કોઈ એક લેટર આપણને દેખાય છે. 6ઠું, 7મું અને 9મું જે પેરામીટર છે એની અંદર કંઈક નંબર્સ દેખાય છે. તો એટલીસ્ટ આપણે એ એક એક્ઝામ્પલ યાદ રાખી લઈએ અને એ એક્ઝામ્પલમાં કોનો શું મિનિંગ થાય એટલીસ્ટ એ યાદ રાખી લઈએ. સમજીએ હવે ડિટેલની અંદર. ઇફ યુ આર વર્કિંગ ઓન અ CNC શોપ ફ્લોર વિથ લેથ્સ, નોઈંગ ધીસ ઇઝ અ મસ્ટ. એટલે આપણે જો ઓપરેટર છીએ અથવા તો સુપરવાઇઝર છીએ અથવા ઇન ફ્યુચર આપણે એવું કંઈક કામ કરશું ઇન્ડસ્ટ્રીમાં જઈને, તો આપણા માટે આ જે ટૂલ હોલ્ડરના નોમેનક્લેચર છે એ સમજવા ખૂબ જરૂરી છે. ઇવન ટૂલ હોલ્ડર નહીં, આના આગળના લેક્ચરની અંદર આપણે ઇન્સર્ટ માટે પણ નોમેનક્લેચર જોયા હતા. તો એ જે ઇન્ડસ્ટ્રી પર્પઝથી આપણે વાત કરીએ તો આ બધા જે ડેઝિગ્નેશન્સ છે, ISO ડેઝિગ્નેશન્સ, એ પ્રમાણે મશીન્સ છે કામ કરતા હોય, મશીનના કમ્પોનન્ટ્સ છે એ ક્લાસિફાઈ થતા હોય અને ત્યાં આપણને બધું ડિસ્ક્રિપ્શન આપેલું કદાચ ના હોય તો એ આપણે જો આપણને એના વિશે બેઝિક ખ્યાલ હોય ડેઝિગ્નેશન વિશે તો એ આપણા માટે ઇઝી રહી શકે. હવે એક પછી એક પેરામીટર જોતા જઈએ. અહીંયા જે 9 પેરામીટર આપેલા છે એમાં પહેલું છે ક્લેમ્પિંગ મેથડ ઓફ ઇન્સર્ટ, બીજું છે ઇન્સર્ટ શેપ. ઇન્સર્ટ એટલે જે ટૂલની ઇન્સર્ટ એટલે કે ટૂલ ટીપ
જે આપણે વાત કરી આગળના લેક્ચરમાં એની વાત છે. ત્રીજું છે હોલ્ડર સ્ટાઇલ, હોલ્ડરને કઈ સ્ટાઇલવાળું છે એ. ચોથું છે ક્લિયરન્સ એંગલ ઓફ ઇન્સર્ટ. પાંચમું હેન્ડ. એક પછી એક આપણે સમજશું આગળ. છઠ્ઠું છે હાઇટ ઓફ શેંક. સાતમું છે વિડ્થ ઓફ શેંક. આઠમું છે લેન્થ ઓફ હોલ્ડર અને નવમું છે લેન્થ ઓફ ઇન્સર્ટ કટિંગ એજ. હવે એક બીજું એક્ઝામ્પલ આપેલું છે આપણને અહીંયા. સેમ વસ્તુ છે, 9 પેરામીટર સેમ છે, બરાબર, અને ટર્નિંગ ટૂલ હોલ્ડર માટેના જ આઈએસઓ ડેઝિગ્નેશન છે, પણ જસ્ટ એક્ઝામ્પલ બીજું છે. આગળના જે એક્ઝામ્પલ હતા એમાં કંઈક બીજા લેટર્સ હતા, કંઈક બીજા નંબર્સ હતા, અહીંયા કંઈક બીજા લેટર અને નંબર છે, પણ જે 9 પેરામીટર છે એના નામ તો સેમ જ રહેશે, એ બદલાશે નહીં. એટલે આપણે આ રીતે પણ ડ્રો કરી શકીએ અને આગળ જે હતું એ પ્રમાણે પણ ડ્રો કરી શકાય. ટૂલ નોમેનક્લેચર પૂછાય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો આ બસ આટલું જ કરવાનું હોય છે, આટલા જ નામ લખવાના હોય છે અને ડ્રો કરવાનું હોય છે. એટલે આ જે સ્લાઇડ છે એનો આપણે સ્ક્રીનશોટ પણ લઈ શકીએ. ઇન ફ્યુચર આપણે ક્યારેક ફરી પાછું રિવાઇઝ કરવું હોય અથવા તો એક્ઝામની પ્રિપરેશન કરતા હોઈએ ત્યારે જોવા માટે. હવે આજે એક એક્ઝામ્પલ આપેલું છે એમાં એક પછી એક પેરામીટર જોતા જઈએ કે કોનો શું મિનિંગ થાય છે, બરાબર, અને કેટલા પ્રકારના એ જે વેરિએશન છે એ હોઈ શકે. તો પહેલું જે ક્લેમ્પિંગ મેથડ છે કે જે ઇન્સર્ટ હોય એ ઇન્સર્ટને ક્લેમ્પ કરાવવાની મેથડ કેટલી, તો 3 ને 3 6 મેથડ છે. પહેલું સી, બીજું ડી, ત્રીજું એમ, ચોથું પી, પાંચમું એસ અને ડબલ્યુ. હવે આ જે કોડિંગ સિસ્ટમ છે આ એક પ્રકારની, આ 6 જ કોડ હશે. ટર્નિંગ ટૂલની વાત થતી હોય, ટર્નિંગ ટૂલ હોલ્ડરની, તો આ 6 પ્રકારની જ મેથડ હોય ક્લેમ્પિંગ કરવા માટેની. કોનું ક્લેમ્પિંગ? ઇન્સર્ટનું. તો પેલું જે છે એ છે ટોપ ક્લેમ્પિંગ વિથઆઉટ હોલ, એટલે કે ઇન્સર્ટની અંદર હોલ નહીં હોય, ઇન્સર્ટને ઉપરથી ક્લેમ્પ કરાવવામાં આવે છે. બીજું છે ડી, ટોપ એન્ડ હોલ ક્લેમ્પિંગ, મલ્ટી ક્લેમ્પ, પિન ક્લેમ્પ. હવે અંદર હોલ હશે ઇન્સર્ટમાં અને એ હોલથી એને ક્લેમ્પ કરાવવામાં આવે છે. એના પછી છે એમ, તો એમ પણ સેમ એના જેવું જ છે, બરાબર, પણ જે ક્લેમ્પિંગ ઉપરથી કરાવવામાં આવે છે એ બંનેમાં અલગ છે. ડી અને એમ તમે કમ્પેર કરો, ફિગરમાં જો તો બંનેમાં જે એરોની ડાયરેક્શન છે એ અલગ છે. એના પછી છે પી, તો પી ટાઈપ છે એમાં પિન લોક છે, બરાબર, નીચેથી પિન હશે એ ઇન્સર્ટને લોક કરશે. એસ છે એ સ્ક્રૂ છે, સ્ક્રૂ ઓન, અને એમાં ઇન્સર્ટમાં આપણે વચ્ચેના ભાગમાં જુઓ યલો કલરનો જે શેપ છે એ ટેપર શેપ છે વચ્ચેના ભાગમાંથી, એટલે એ રીતે સ્ક્રૂ છે એ વચ્ચેના ભાગમાંથી ફિટ કરવામાં આવે છે. એટલે આ રીતે. અને લાસ્ટ છે ડબલ્યુ, તો એ ડબલ્યુ છે એ એમ જેવું જ છે. સેકન્ડ છે ઇન્સર્ટ શેપ, એમાં પણ કોડિંગ સિસ્ટમ છે. સી એટલે 80 ડિગ્રી, વચ્ચેનો જે ખૂણો છે એ 80 ડિગ્રી, પછી ડી 55 ડિગ્રી, ઈ 75 ડિગ્રી, કે 55 ડિગ્રી. હવે અહીંયા ડી અને કે એ બંનેમાં ઇન્સર્ટને કઈ રીતે રાખેલી છે એના ઉપર, એની પોઝિશન છે એના ઉપર આધાર રાખે છે. વચ્ચેનો એંગલ સેમ છે ડી અને કે. ત્યાર પછી એલ, એલ એટલે રેક્ટેંગલ શેપ, આર એટલે સર્ક્યુલર શેપ, એસ એટલે સ્ક્વેર શેપ, ટી એટલે ટ્રાયેંગલ શેપ, અને વી, વી એટલે 35 ડિગ્રી, અને ડબલ્યુ, ડબલ્યુ એટલે 80 ડિગ્રી, પણ એની 6 કટિંગ એજીસ હશે. એનો જે શેપ છે એ એની અંદર 6 એજીસ એની હશે, એ હશે ડબલ્યુ. અહીંયા એક વી, ડબલ્યુ આ બે ઇમ્પોર્ટન્ટ ઇન્સર્ટના શેપ છે. જનરલી જે ડબલ્યુ છે એ ઘણી વખત ચીપ બ્રેકર તરીકે પણ યુઝ થાય છે. એટલે આ પ્રકારના કુલ 3 ને 3 6 ને 3 9 ને 1 10 શેપ છે ઇન્સર્ટના, અલગ અલગ 10 શેપ છે. હવે અહીંયા આપણને જે કોડ સિસ્ટમ આપેલી છે ઉપર આઈએસઓ ડેઝિગ્નેશન, એનું જે એક્ઝામ્પલ છે એમાં એસ આપેલું છે. એસ, એસ એટલે અહીંયા સ્ક્વેર ટાઈપની ઇન્સર્ટ હશે. અને આગળનું આપણે જોઈએ જે પહેલું છે પી, તો પી ટાઈપનું ક્લેમ્પિંગ મેથડ ઇન્સર્ટ હશે, એટલે કે પિન લોક છે, નીચેથી હોલની અંદર પિન લોક આપેલું છે. એટલે આ પ્રમાણે 2 કોડ આપણે જોયા. હવે થર્ડ જોઈએ. થર્ડ છે હોલ્ડર સ્ટાઇલ, બરાબર, અને અહીંયા કે પ્રકારની હોલ્ડર સ્ટાઇલ છે એ આપણે આપેલી છે. તો
પહેલી રોની અંદર જે લાસ્ટ છે એ કે પ્રકારનું છે. એમાં જે હોલ્ડર છે એમાં ઇન્સર્ટને આ પોઝિશનમાં આપેલી છે કે જે વર્ટિકલ રેફરન્સ સાથે જો માપીએ તો 45 ડિગ્રીનો 75 ડિગ્રીનો એંગલ છે એ બનાવે છે. અને હોલ્ડરની સ્ટાઇલ છે એ પણ ઘણી બધી છે. બી, ડી, ઈ, એફ, જી, જે, કે, એલ, એન, આર, એસ, ટી, વી અને વાય. હવે આ બધી સ્ટાઇલ આમ યાદ રાખવાની જરૂર નથી. આપણી પાસે ડિઝાઇન ડેટા બુક હશે જ, એની અંદર આ બધું આપેલું હોય છે. જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર રિક્વાયરમેન્ટ ઊભી થશે ત્યારે આપણી પાસે રેફરન્સ હશે. પણ આપણે અત્યારે ખાલી એ સમજવાનું છે કે આટલા પ્રકારના હોલ્ડરની સ્ટાઇલ્સ હોય છે. ઓકે, નેક્સ્ટ ચોથું છે ક્લિયરન્સ એંગલ. ક્લિયરન્સ એંગલ ઓફ ઇન્સર્ટ. એમાં પણ જે કોડ છે બી, સી, ડી, ઈ, એફ, એન અને પી, અલગ અલગ ઇન્સર્ટના એંગલ આપેલા છે. 5 ડિગ્રી, 7 ડિગ્રી, 15 ડિગ્રી, 20 ડિગ્રી, 25. એન એટલે ન્યુટ્રલ, એટલે કે 0 ડિગ્રી. આ યાદ રહી શકે આપણને. ન્યુટ્રલ છે એ 0 ડિગ્રી દર્શાવે છે. અને લાસ્ટ છે પી 11 ડિગ્રી. ઓકે, ફિફ્થ છે હેન્ડ ઓફ ટૂલ હોલ્ડર. જે કોડ સિસ્ટમ આપેલી છે આઈએસઓની ડેઝિગ્નેશનની, તો એમાં ખાલી હેન્ડ લખેલું છે. હવે હેન્ડ એટલે હેન્ડ ઓફ ટૂલ હોલ્ડર. ટૂલ હોલ્ડર છે એ લેફ્ટ બાજુથી હોય, બરાબર, લેફ્ટ બાજુથી રાઈટ બાજુ જતું હોય તો એ એલ કેટેગરીમાં આવશે. ન્યુટ્રલ હોય, ન્યુટ્રલ એટલે સીધી ડાયરેક્શન જ હોય, લેફ્ટથી રાઈટ ના હોય કે રાઈટથી લેફ્ટ ના હોય, ન્યુટ્રલ હોય તો એ લેટરલ મૂવમેન્ટ કરતું હશે, તો એવા કેસમાં એ એન વડે દર્શાવાશે, ન્યુટ્રલ. અને આર કેટેગરી, આર એટલે રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ તરફ મશીનિંગ થતું હશે અથવા ઓપરેશન થતું હશે. એટલે અહીંયા આપણને જે ડેઝિગ્નેશન આપ્યું છે એ આર છે. ત્યાર પછી સિક્સ્થ છે હાઇટ ઓફ શેંક. જે ટૂલ બોડી જેને આપણે કહીએ છીએ, એ ટૂલની જે શેંક છે એની હાઇટ એચ વડે દર્શાવાય છે. અને જનરલી એમએમમાં હશે, તો અહીંયા આપણને 25 mm આપેલું છે. ત્યાર પછી વિડ્થ ઓફ શેંક, એ પણ ડબલ્યુ વડે દર્શાવાય છે. અને આ ડબલ્યુ એટલે એ પણ 25 mm આપેલી છે, વિડ્થ ઓફ શેંક. ત્યાર પછી લેન્થ ઓફ હોલ્ડર, હોલ્ડરની લેન્થ. હવે અહીંયા જો આ જે લેન્થ છે એ લેન્થ માટે અહીંયા આપણને જો એક ટેબલ આપેલું છે કે જેમાં એથી લઈ અને ડબલ્યુ સુધી લેન્થ આપેલી છે. હોલ્ડરની લેન્થ 32 mm થી લઈ અને 450 mm સુધીની લેન્થ છે એ હોય છે. તો અહીંયા એમ સિરીઝ આપેલી છે. એમ સિરીઝ એટલે 150 mm. તો આપણું જે ટૂલ હોલ્ડર છે એની લેન્થ છે 150 mm હશે. અને એ જે લેન્થ છે ક્યાંથી કાઉન્ટ થાય, તો કે જે ઇન્સર્ટનો એન્ડ હોય લાસ્ટ, ત્યાંથી લઈ અને બીજા છેડા સુધી એની ટોટલ લેન્થ હોય. નેક્સ્ટ છે લેન્થ ઓફ ઇન્સર્ટ કટિંગ એજ. જે કટિંગ એજ છે એની લેન્થ, તો એ ડિપેન્ડ કરશે કે કયા પ્રકારનું શેપ છે ઇન્સર્ટનો. તો ઇન્સર્ટનો જે શેપ હોય અને એની જે કટિંગ એજ હોય એની લેન્થ એ આપણે છેલ્લે લખશું લાસ્ટમાં. અને અહીંયા આપણને આપેલી છે 12, એટલે કે 12 mm ની કટિંગ એજની લેન્થ છે ઇન્સર્ટની. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આખું જે આઈએસઓ ડેઝિગ્નેશન છે એ ટર્નિંગ ટૂલ હોલ્ડર માટેનું આપણે જોયું. આઈ હોપ કે એ આઈએસઓ ડેઝિગ્નેશન આપણને સારી રીતે સમજાણું હશે અને એ આપણે સ્ક્રીનશોટ પણ લઈ લીધો હશે. ઇન ફ્યુચર એ આપણને ક્યાંક કામ આવશે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, વાઇવા પોઈન્ટ ઓફ વ્યૂ, ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સની અંદર. ઓકે, થેન્ક યુ.